નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નવા સત્રમાં દિવાળી પર્વ નિમિત્તે આપ સૌને નૂતન વર્ષાભિનંદન. તાજા માજા થઈ ગયા છો ને? ભણવા માટે પાછા આપણે તૈયાર. દિવાળીમાં વેકેશન દરમિયાન તમે ખૂબ ઉત્સાહ સાથે આપણો તહેવાર ઉજવ્યો હશે. સાથે સાથે થોડી આપણી અભ્યાસની પણ તૈયારીઓ ચાલુ જ હશે તમારી, કેમ કે 12મા ધોરણમાં છો એટલે 12મું ધોરણ તો ભૂલાવાનું નથી, બરાબર. કોરોનાને ભલે આપણે થોડો સમય માટે ભૂલી ગયા હોઈએ, કેમ કે તહેવારોમાં બધા એટલા મસ્ત થઈ ગયા હતા કે થોડા સમય પૂરતા તો આપણે કોરોનાને ભૂલી જ ગયા હતા, બરાબર. પણ હવે આપણે એવું જ રાખવાનું કે એની સાથે જ રહેવાનું છે. તો જે સેફટી છે આપણી, બરાબર, એને આપણે ભૂલવાનું નથી. વારંવાર હાથ ધોવાના, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું, માસ્ક પહેરવાનું, આ બધું જે છે એની સાથે આપણે રહેતા શીખી જવું પડશે હવે. તો જ આપણે આપણી જાતને, આપણા પરિવારને સલામત રાખી શકીશું, બરાબર. તો આજે આપણે નવા સત્રમાં નવો પાર્ટ, બરાબર, પાર્ટ 2 કેમેસ્ટ્રીમાં શરૂ કરીએ. પ્રકરણ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, બરાબર. આપણે કેમ બધાને કહીએ ને હેલો, એવી રીતે અહીંયા હેલો આલ્કેન અને હેલો એરિન. શા માટે હેલો? તો આપણને સૌને ખ્યાલ જ છે કે આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહના તત્વો હેલોજન તત્વો તરીકે ઓળખાય છે, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધા તત્વોનો સમાવેશ થાય છે, જેને સામૂહિક રીતે હેલોજન તત્વો કહે છે. તો હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે એ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે જે સંતૃપ્ત સંયોજનો છે એને આપણે આલ્કેન સંયોજનો અથવા તો એલિફેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. અસંતૃપ્ત સંયોજનો જે છે, વિશિષ્ટ જેની સંતૃપ્તતા છે, એને એરોમેટિક સંયોજનો અથવા તો એરિન સંયોજનો કહીએ છીએ. તો આવા હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પછી એ આલ્કેન હોય અથવા એલિફેટિક હોય કે એરોમેટિક કે એરિન સંયોજનો, એના હાઇડ્રોજનનું વિસ્થાપન જો આ હેલોજનમાંના કોઈ પણ એક તત્વ વડે થાય તો તેને આપણે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનો કહીએ છીએ, બરાબર. દાખલા તરીકે આપણી પાસે અહીંયા મિથેન છે, બરાબર, જેમાં કાર્બન અને 4 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા છે. તો એમાંના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન વડે થાય તો એને આપણે ફ્લોરોમિથેન કહીએ છીએ. ક્લોરિન વડે થાય તો ક્લોરોમિથેન કહીએ છીએ. બ્રોમિન વડે થાય તો બ્રોમોમિથેન અને આયોડિન વડે થાય તો આયોડોમિથેન, બરાબર. આમાંથી કોઈ પણ વડે થાય એટલે એને સામાન્ય રીતે આપણે હેલો હાઇડ્રોકાર્બન અથવા તો હેલો આલ્કેન અથવા હેલો એરિન સંયોજનો કહીએ છીએ. દાખલા તરીકે CH3Cl, તો આ આવશે ક્લોરોમિથેન, બરાબર. CH4 એટલે આ રીતે 4 હાઇડ્રોજન જોડાયેલા છે મિથેનમાં. એમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે આપણને ખ્યાલ છે હાઇડ્રોજન દૂર થાય છે અને ત્યાં ક્લોરિન છે એ આવે છે, તો આપણે એને કહીએ વિસ્થાપન પ્રક્રિયા. તો આ રીતે આપણે લખી શકીએ, બરાબર. તો આ હેલો આલ્કેન સંયોજનો, આમાં મિથેન આવી શકે, ઇથેન આવી શકે, પ્રોપેન આવી શકે, કોઈ પણ આવી શકે. તો આવા હેલો આલ્કેન સંયોજનોમાં આ જે કાર્બન છે એ sp3 સંકૃત હશે. sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય અને એની સાથે હેલોજન તત્વ જે છે એ કોઈ પણ જોડાયેલું હોય તો તેને આપણે હેલો આલ્કેન સંયોજનો કહીએ છીએ. એનું સંકરણ આવશે sp3. ક્લિયર? ત્યારબાદ હેલો એરિન સંયોજનો હોય એટલે કે બેન્ઝીન,
બરાબર, બેન્ઝીનની રિંગ છે એના કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય તો તેને આપણે હેલો એરિન સંયોજનો કહીએ છીએ. અને આપણને ખ્યાલ છે કે બેન્ઝીનનો જે કાર્બન છે એ sp2 સંકૃત છે. બરાબર, બેન્ઝીન અથવા તો કોઈ પણ એરિન સંયોજનો હોય તો એનો કાર્બન sp2 સંકૃત છે, sp2 સંકરણ ધરાવે છે. તો આ રીતે હેલો આલ્કેન સંયોજનો અને હેલો એરિન સંયોજનો સામાન્ય રીતે તેને x વડે દર્શાવવામાં આવે છે, RX. બરાબર, x એટલે હેલોજન, એ ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે. R એટલે આલ્કેન અથવા એરિન સંયોજનો. બરાબર, હવે આ જે હેલો આલ્કેન સંયોજનો છે ખૂબ જ અગત્યતા ધરાવે છે આપણા રોજિંદા જીવનમાં. વૈદ્યકીય કામગીરી એટલે કે ઔષધો, દવાઓમાં ખૂબ ઉપયોગી છે. તો એ અગત્યના સંયોજનો છે. દવાઓમાં આપણને ખ્યાલ છે કે ટાઇફોઇડ થયો હોય, મેલેરિયા થયો હોય તો એમાં ક્લોરિનયુક્ત ટાઇફોઇડ માટે એન્ટીબાયોટિક છે ક્લોરએમ્ફેનિકોલ. બધાના નામ યાદ રાખજો. ટાઇફોઇડ માટે એન્ટીબાયોટિક છે ક્લોરએમ્ફેનિકોલ. બરાબર, ત્યારબાદ મેલેરિયા માટે છે એ ક્લોરોક્વિન, એ મેલેરિયા માટે છે. ત્યારબાદ ઓપરેશન દરમિયાન નિશ્ચેતક તરીકે, નિશ્ચેતક એટલે કે બેહોશ બનાવવા માટે કોઈ પણ સર્જરી થતી હોય બોડીમાં તો એમાં એ આપણું જે બોડી છે એને નિશ્ચેતક એટલે કે એમાં કંઈ સભાનતા, આપણને જરાક અમથો કાપો લાગે તો પણ આપણી ચીસ નીકળી જાય. બરાબર, તો આખી જો શસ્ત્રક્રિયા કરવાની હોય, સર્જરી કરવાની હોય તો એના માટે આપણું બોડી જે છે એને નિશ્ચેતન કરી દેવામાં આવે છે, બેહોશ બનાવી દેવામાં આવે છે. તો એમાં હેલોથેન ઉપયોગી છે. ત્યારબાદ આપણા શરીરમાં ગળામાં તમને ખ્યાલ હોય તો થાઇરોઇડ નામની ગ્રંથિ છે. બરાબર, એ થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? થાઇરોક્સિન. વેરી ગુડ. તો થાઇરોક્સિન જે અંતઃસ્ત્રાવ છે એમાં આયોડિન જે છે એ અગત્યનું છે. અને આ અંતઃસ્ત્રાવ જો ઓછો વધતો થાય તો એનાથી આપણને થાઇરોઇડ રોગ અથવા તો જે ગળો ફૂલાઈ જાય છે, ગોઈટર નામનો રોગ જે છે એ થાય છે આ થાઇરોક્સિન ઉણપને કારણે. તો આ રીતે એ ખૂબ અગત્યના એવા સંયોજનો છે. ઘણા બધા કાર્બનિક સંયોજનોની બનાવટમાં એ પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે. અધ્રુવીય પદાર્થો જે છે એટલે કે ઘણા બધા એવા કાર્બનિક પદાર્થો છે એના માટે એ દ્રાવક તરીકે ઉપયોગી છે. તો આવા પ્રશ્નો તમને MCQમાં પૂછાઈ શકે છે, એટલે એ તમે અંડરલાઇન કરી લેજો. બરાબર, એ જે દવાઓના નામ છે ક્લોરએમ્ફેનિકોલ, ક્લોરોક્વિન છે, હેલોથેન છે, એ અંડરલાઇન કરી લેજો. ક્લિયર? ત્યારબાદ હવે આપણે જોઈએ એનું વર્ગીકરણ. તો એ જે વર્ગીકરણ છે એ ખૂબ અગત્યનું છે. એમાંથી પણ આપણને MCQs પૂછાઈ શકે છે. તો 3 પ્રકાર તમને આપેલા છે. વર્ગીકરણના 3 પ્રકાર આપેલા છે. એક તો હેલોજન તત્વની સંખ્યાના આધારે, જો એક જ હેલોજન જોડાયેલો હોય તો એને આપણે મોનો કહીએ છીએ. બરાબર, મોનોક્લોરો, મોનોબ્રોમો અથવા તો મોનોહેલો વ્યુત્પન્ન. એનું વ્યુત્પન્ન એટલે એના જ સંયોજનો. ત્યારબાદ જો બે એક જ સરખા હોય તો એને આપણે ડાય વડે દર્શાવીએ છીએ, ડાય હેલોજન અથવા તો ડાયહેલો, ડાયક્લોરો. 3 હોય તો ટ્રાયક્લોરો, ટ્રાયબ્રોમો, એ રીતે. તો આ રીતે એ હેલોજનની સંખ્યાના આધારે તો આપણે હેલો આલ્કેન સંયોજનો જે છે એનું વર્ગીકરણ જોઈએ. એમાં પહેલું જે છે એ હેલોજન તત્વની સંખ્યાના આધારે ઉદાહરણો જોઈએ આપણે. તમને હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે 11મા ધોરણમાં આવી જ ગયું છે એટલે ખ્યાલ જ હશે કે અહીંયા 2 કાર્બન છે
તો 2 કાર્બન હોય તો આપણે ઇથેન કહીએ છીએ. એની સાથે ક્લોરીન જોડાયેલો છે તો આપણે એને ક્લોરો ઇથેન કહીએ છીએ. બરાબર, આમાં એક જ છે ક્લોરીન એટલે આપણે એને મોનો કહીશું. મોનોક્લોરો ઇથેન પણ એક હોય તો એવું મોનો લગાડવામાં આવતું નથી એટલે સામાન્ય રીતે તમે ક્લોરો ઇથેન પણ કહી શકો છો. એવી જ રીતે બેન્ઝીનમાં જો હોય, બરાબર, તો એ પણ મોનો જ છે એટલે આયોડો બેન્ઝીન આપણે કહીએ છીએ. ત્યારબાદ 2 હોય જોડાયેલા, બરાબર, તો આપણે આને કહીએ છીએ 1,2-ડાયક્લોરો ઇથેન. IUPAC નામ છે, આપણને ખ્યાલ છે હાઇડ્રોકાર્બન સંયોજનો કે કોઈ પણ સંયોજનો જે છે એના 2 નામ હોય છે, સામાન્ય નામ અને IUPAC નામ. બરાબર, આપણા 2 નામ હોય ને, પેટ નેમ, ઘરે બોલાવતા હોય ટીંકુ મીંકુ, તો એવી રીતે અહીંયા પણ 2 નામ છે. આ જે છે એ 2 કાર્બન છે એટલે ઇથેન. બરાબર, બંને કાર્બન ઉપર સરખા જ હેલોજન એટલે ક્લોરીન જોડાયેલા છે તો આપણે એનું સ્થાન પણ દર્શાવવું પડે. 1 અને 2 એટલે 1 2 કેટલા છે? 2 એટલે 1,2-ડાયક્લોરો ઇથેન. આનું સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ. સામાન્ય નામ પણ આપણે યાદ રાખવાના જ છે. બરાબર, ઇથિલિન ગ્લાયકોલ એનું સામાન્ય નામ છે. એવી જ રીતે બેન્ઝીનમાં પણ આવશે. બરાબર છે, તો આપણે એને કહીશું 1,2-ડાયક્લોરો બેન્ઝીન. ક્લિયર? ત્યારબાદ 3 હોય તો આપણે એવું નથી ક્લોરીન જ આવે, બ્રોમિન આવે, આયોડિન આવે, કોઈ પણ આવે છે. તો આ રીતે અહીંયા 3 કાર્બન છે એટલે પ્રોપેન કહીશું. 3 કાર્બન ઉપર 3 ક્લોરીન જોડાયેલા છે તો આપણે એને કહીશું 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન. બરાબર, તો આ રીતે એ ઇથિલિન ગ્લાયકોલ, સોરી આનું નામ નથી, ઇથિલિન ગ્લાયકોલ આવશે આલ્કોહોલમાં. બરાબર, એટલે એ મારી મિસ્ટેક, યાદ આવી ગયું. હેલો OH હોય તો, બરાબર, આ રીતે હોય CH2OH જે તમારે 11મા પાઠમાં આવશે તો આને આપણે કહીશું ઇથિલિન ગ્લાયકોલ. એટલે અહીંયા એ નામ ભૂસી નાખજો. ચાલો, તો આ રીતે 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન. એવી જ રીતે બેન્ઝીનમાં ક્લોરીન નહીં, હવે આપણે અલગ લઈએ એટલે એમ ન થાય કે ભાઈ ક્લોરીન જ કેમ લે છે. તો બ્રોમિન લઈએ, અહીંયા બ્રોમિન લઈએ, અહીંયા પણ બ્રોમિન લઈએ. તો અહીંયા પહેલું, ત્રીજો અને 5મો સંમિત ટ્રાયબ્રોમો એરિન છે. સંમિત એટલે 3 જે સ્થાન છે એ આ રીતે વ્યવસ્થિત અંતરાલે ગોઠવાયેલા છે, એક અંતરાલે. એટલે અહીંયા આપણે 1 3 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન. તો આ રીતે પહેલો પ્રકાર જે છે વર્ગીકરણમાં હેલોજન તત્વની સંખ્યાના આધારે એક હેલોજન જોડાયેલો હોય તો મોનોહેલો સંયોજન કહીએ છીએ. 2 હોય તો ડાયહેલો સંયોજન, 3 હોય તો ટ્રાયહેલો સંયોજન. બરાબર, તો આ રીતે એનો પહેલો જે પ્રકાર છે એ. ત્યારબાદ બીજો પ્રકાર છે એમાં 3 પેટા પ્રકાર આપેલા છે તમને, સાથે સાથે લખતા જજો. ઓર્ગેનિક જે છે એ તમે સાથે કરશો તો જ તમને યાદ રહેશે, નહીતર બાષ્પીભવન. બરાબર, sp3 કાર્બન ધરાવતો હોય અને એની સાથે હેલોજન હોય તો એના 3 પેટા પ્રકાર છે. એક તો આલ્કાઇલ હેલાઇડ એને કહેવામાં આવે છે. બીજો જે છે એ એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. ત્રીજો જે પ્રકાર છે એને કહેવામાં આવે છે બેન્ઝાઇલિક હેલાઇડ.
બરાબર. આ ત્રણ પ્રકાર આપણે જોઈએ વારાફરતી. તો આલ્કાઇલ હેલાઇડ જે સંયોજનો છે, એટલે આલ્કાઇલ હેલાઇડ એટલે અને એ જે કાર્બન છે sp3 સંકરણવાળો હશે, એક જ બંધ હશે. sp3 સંકરણ એટલે એક બંધ, sp2 સંકરણ એટલે દ્વિબંધ હોય, બરાબર. માત્ર sp સંકરણ એટલે ત્રિબંધ હોય. તો અહીંયા sp3 સંકરણ ધરાવતો જે કાર્બન છે એની સાથે જ હેલોજન જોડાયેલો હોય તો એના આ 3 પેટા પ્રકાર આપેલા છે: આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ. તમને વિકલ્પમાં આ પ્રશ્નો ખૂબ પૂછાય છે કે ભાઈ તમને નીચે વિકલ્પ આપેલા હોય એમાંથી પૂછે તમને કે નીચે પૈકી કયો આલ્કાઇલ હેલાઇડ છે અથવા તો એલાઇલિક હેલાઇડ છે કે બેન્ઝાઇલિક હેલાઇડ છે. હજી નેક્સ્ટ પ્રકાર આવશે વિનાઇલિક હેલાઇડ છે. તો એવી રીતે તમને એ પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એમાં આપણે હમણાં અગાઉ જોયું કે ભાઈ હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો છે એનો તમારે નંબર આપવાનો હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ આ જે છે એમાં આ હેલાઇડ જે છે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. પ્રાથમિક એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે અન્ય એક જ કાર્બન જોડાયેલો છે, બરાબર. આ પણ આવશે, આ આવશે, આ પણ પ્રાથમિક જ છે. કેમ કે બ્રોમિન અથવા તો ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આ પછી ભલે ને ગમે એટલા સાથે જોડાયેલો હોય, પણ આ જે બ્રોમિન છે, આ રીતે બ્રોમિન, બરાબર, એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સંયોજનો એવું કહીએ છીએ, બરાબર. ત્યારબાદ હવે આ બ્રોમિનનું આપણે સ્થાન બદલીએ. અહીંયા આપણે રાખીએ, સ્થાન બદલી ગયું એનું, બરાબર. આપણે બેન્ચમાં ક્લાસમાં બેઠા હોય તો જગ્યા બદલીએ ને, ફ્રેન્ડની પાસે જતા રહીએ તો એમ અહીંયા પણ બ્રોમિન જે છે અહીંયા પહેલા કાર્બન હારે હતું, હવે અહીંયા કેટલામાં કાર્બન સાથે? બીજા કાર્બન સાથે. તો જુઓ આ જે કાર્બન છે, બરાબર, બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, બરાબર. આ બાજુ એક અને આ બાજુ એક. તો આને આપણે કહીશું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, બરાબર. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે પ્રાથમિક હેલાઇડ કહીએ છીએ. ત્યારબાદ કાર્બન, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ એવું કહીએ છીએ, બરાબર. નામકરણ તમે કરતા જાજો. અહીંયા પહેલા જ કાર્બન સાથે છે, 4 કાર્બન છે એટલે 1 બ્રોમોબ્યુટેન, બરાબર. ત્યારબાદ અહીંયા આવશે 2 બ્રોમોબ્યુટેન. તો આ રીતે એ નામકરણ, નામ પણ સાથે લખતા જજો એટલે ભૂલાય નહીં. આપણને 11મા ધોરણમાં ઓલરેડી IUPAC નામકરણ જે દરેક સમૂહના આવી જ ગયા છે, એટલે એ જો ભૂલાઈ ગયા હોય તો 11મા ધોરણની ટેક્સ્ટ બુક હશે જ તમારી પાસે, તો એ જરા આપણે રિકોલ કરી લેજો, બરાબર. હવે આપણે જોઈએ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હશે તો આને આપણે કહીશું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ક્લિયર? બરાબર. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા હાઇડ્રોજન નથી જોડાયેલો, એટલું યાદ રાખવાનું છે. આ તો આપણે આ રીતે લખીએ છીએ, કાર્બન જ જોડાયેલો છે તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક તો હેલોજન વાળો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો પ્રાથમિક, બરાબર. આ રીતે દ્વિતીયક તો હેલોજન વાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે
ત્યારબાદ હેલોજનવાળો કાર્બન અન્ય 3 સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક. તો આ પહેલો પ્રકાર છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો જેને કહેવામાં આવે છે. એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે આપણે જોઈએ એલાઇલિક હેલાઇડ. તો એલાઇલિક હેલાઇડ એટલે શું? ખાસ અગત્યનું છે કે જે sp3 સંકરણવાળો કાર્બન છે, બરાબર, અહીંયા હેલોજન હોય, કોઈ પણ હોય, ક્લોરિન હોય, ફ્લોરિન હોય, બ્રોમિન હોય, એ તો sp3 સંકરણવાળો જ હશે. એનું જે બાજુનો જે કાર્બન છે એ sp2 વાળો હશે અથવા તો દ્વિબંધ ધરાવતું હશે. ખાસ યાદ રાખજો આ રીતે. તો આને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ સંયોજનો. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3, બરાબર, એની બાજુનો કાર્બન છે એ sp2 સંકરણવાળો હશે, એટલે કે દ્વિબંધ ધરાવતો હશે. તો એને આપણે કહીએ છીએ એલાઇલિક હેલાઇડ. આ ખાસ અગત્યનું છે. આ એક અને એક આના પછી આવશે વિનાઇલિક હેલાઇડ, એમાં ગોટા થાય છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, એલાઇલિક એટલે હેલોજન જેની સાથે જોડાયેલો છે એ sp3 વાળો જ છે, એની બાજુનો sp2 સંકરણવાળો કાર્બન હશે, એટલે કે દ્વિબંધ ધરાવતો હશે, બરાબર. તો આ જે છે એને આપણે એલાઇલિક હેલાઇડ એવું કહીએ છીએ. સામાન્ય નામ એટલે આ પ્રોપાઇલિક હેલાઇડ છે. તો આ પ્રમાણે એ એલાઇલિક હેલાઇડ સંયોજન. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક એટલે બેન્ઝીન આવશે, પણ બેન્ઝીન સાથે ડાયરેક્ટ જોડાયેલો નથી. હેલોજન જો બેન્ઝીન સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય તો આપણે એને એરાઇલ હેલાઇડ કહીએ છીએ, બરાબર. અહીંયા બેન્ઝીન સાથે પહેલાં હેલોજન જોડાયેલો હશે અને એની સાથે હેલોજન જોડાયેલો હશે, તો આપણે એને કહીએ છીએ બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. આ રીતે બેન્ઝીન, એની સાથે આલ્કાઇલ શૃંખલા, એની સાથે હેલોજન, તો એને આપણે કહીએ છીએ બેન્ઝાઇલિક હેલાઇડ, બરાબર. તો આ રીતે આ ખાસ યાદ રાખવાનું છે. જુઓ, sp3 સંકરણવાળો હેલોજન, કેમ કે આપણો પ્રકાર કયો છે કે હેલોજન જે કાર્બન સાથે છે એ sp3 સંકૃત જ છે, એની બાજુમાં તો હોય ને, બરાબર, sp2. એટલે આ જે પ્રકાર છે આ sp3, એની બાજુનો કાર્બન કેવો હશે? sp2. તો આ રીતે એ આ 3 પ્રકાર sp3 સંકૃત કાર્બનના, બરાબર. ચાલો, ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે, ટેક્સ્ટ બુકમાં તમને ઉદાહરણ આપેલા છે. અગત્યના ઉદાહરણો નામ સાથે એ કરતા જજો. કાંઈ ન સમજાય તો જ્યારે આપણો ટીમ્સમાં લેક્ચર આવે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ચાલો, ત્રીજો જે પ્રકાર છે એ sp2 સંકૃત કાર્બન, એની સાથે હેલોજન જોડાયેલો હોય. એટલે કાર્બન જેની સાથે છે, બરાબર, હેલોજન જેની સાથે છે એ જ કાર્બન કેવો હશે? દ્વિબંધયુક્ત. તો એના 2 પ્રકાર છે, એક વિનાઇલ હેલાઇડ ને બીજું જે છે એ એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડને તો આપણને ઓળખીએ છીએ. વિનાઇલ હેલાઇડ જોઈએ. તો આ છે એ વિનાઇલ ક્લોરાઇડ. બરાબર, વિનાઇલ ક્લોરાઇડ કંઈ યાદ આવે છે? આ મોનોમર હોય, આનો જે પોલીમર જે છે એને આપણે PVC એવું કહીએ છીએ, પોલી વિનાઇલ ક્લોરાઇડ. બરાબર, તમારે 15મો પાઠ જે છે એ આ વખતે તમારી પરીક્ષામાં નથી,
15મો પાઠ એટલે પોલિમર સંયોજનો. 15 અને 16 બંને નીકળી ગયા છે. પોલિમર સંયોજનો એટલે આપણે આમ તો 11મા ધોરણમાં પણ આવી ગયું છે કે ઘણા બધા કાર્બનિક સંયોજનો એકસાથે એક શૃંખલામાં રાસાયણિક બંધથી જોડાયેલા હોય તો એને આપણે પોલિમર સંયોજનો કહીએ છીએ. તો આ એક મોનોમર છે, આવા અસંખ્ય પરમાણુઓ. બરાબર, આ રીતે. તો આ જે છે એ PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ, આનું IUPAC નામ થશે ક્લોરોઇથિન. વિનાઇલ ક્લોરાઇડ સામાન્ય નામ છે, બરાબર. એના સંકરણને આધારે એનું નામ છે વિનાઇલ ક્લોરાઇડ, IUPAC નામ થશે ક્લોરોઇથેન. તો આ રીતે કાર્બન સાથે જે હેલોજન જોડાયેલો છે એ કાર્બન કેવો હશે? sp2 સંકૃત. તો એને આપણે કહીશું વિનાઇલ ક્લોરાઇડ, બરાબર. ત્યારબાદ એરાઇલ હેલાઇડ સંયોજનો, તો બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ જ જોડાયેલો હોય તો એને આપણે કહીએ છીએ એરાઇલ હેલાઇડ સંયોજનો, બરાબર. તો હવે આ 3 જે પ્રકારો છે આપણા વર્ગીકરણમાં, એમાં પહેલો પ્રકાર હેલોજન તત્વની સંખ્યાના આધારે વર્ગીકરણ. 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. ત્યારબાદ બીજો પ્રકાર જે છે એ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3 સંકૃત હોય તો એના 3 પ્રકાર હતા. આલ્કાઇલ હેલાઇડ, એમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ત્યારબાદ બીજો પ્રકાર એલાઇલિક હેલાઇડ, કે sp3 સંકૃત કાર્બન એની સાથે હેલોજન જોડાયેલો છે, એની બાજુનો એનો પાડોશી એ કેવો હશે? દ્વિબંધ ધરાવતો, એટલે કે sp3 સંકૃત ધરાવતો. અને ત્રીજો પ્રકાર હતો બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝીન સાથે આલ્કાઇલ શૃંખલા એની સાથે હેલોજન જોડાયેલો હોય તો આ રીતે બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યારબાદ ત્રીજો પ્રકાર sp2 સંકરણવાળા કાર્બન સાથે જ હેલોજન જોડાયેલો હોય, એના 2 પ્રકાર વિનાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ, બરાબર. તમને આ જે છે એનું વર્ગીકરણ, એના જે સંયોજનો પણ તમને આપેલા છે જે કરજો. પછી તમને સ્વાધ્યાયમાં એને છૂટા પાડવાના હશે કે નીચે પૈકી એરાઇલ, વિનાઇલ, આલ્કાઇલ એને અલગ પાડો, બરાબર. તો એ તમને હવે આવડી જશે. ત્યારબાદ હવે આપણે જોઈએ નામકરણ. નામકરણમાં પણ 2 અગત્યના આવે છે, એ જોઈ લઈએ આપણે. તો સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ 2, અને બંને આપણે યાદ રાખવાના હોય છે. સામાન્ય જે નામકરણ છે એમાં આપણને ખ્યાલ છે કે આપણે આલ્કાઇલ હેલાઇડ કહીએ છીએ, બરાબર. કોઈ પણ હોય તો ઇથેન સાથે ક્લોરીન જોડાયેલું હોય તો આપણે ઇથાઇલ ક્લોરાઇડ, તો એનું સામાન્ય નામ છે. પ્રોપેન સાથે જોડાયેલું હોય તો પ્રોપાઇલ ક્લોરાઇડ, એ પણ એનું સામાન્ય નામ છે. પણ IUPAC નામમાં તમારે આગળ એનો પૂર્વગ લગાવવો પડે છે. આગળ લગાડીએ તો પૂર્વગ, પાછળ લગાડીએ તો પ્રત્યય, બરાબર. અમુકમાં પ્રત્યય લાગે છે, અમુકમાં પૂર્વક, પણ હેલોજનમાં પૂર્વગ જ લાગે છે. પ્રત્યય અમુક બીજા જે ક્રિયાશીલ સમૂહો હશે એમાં આવશે તમારે. તો અહીંયા પૂર્વગ હેલો લાગે છે. ફ્લોરિન હોય તો ફ્લોરો, ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો, બરાબર. ત્યારબાદ આપણે જે તે કાર્બનની સંખ્યા ધરાવતા આલ્કેનનું નામ લખવામાં આવે છે. તો આ રીતે એ આપણને ખ્યાલ જ છે, તો એ આપણે જોઈએ. ત્યારબાદ આપણે આઈસો, નિયો, બરાબર. નોર્મલ એટલે રેખીય શૃંખલા હોય, આઈસો એટલે એક શાખા પડતી હોય, નિયો એટલે 2 શાખા પડતી હોય. જોઈએ આપણે કેવી રીતે છે એ. બરાબર. આ નોર્મલ પ્રોપાઇલ હેલાઇડ છે, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ આ સામાન્ય નામ છે, આ સામાન્ય નામ છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે
હાઇડ્રોકાર્બનનું જ્યારે નામકરણ કરીએ ત્યારે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુથી આપણે કાર્બનને સંખ્યા નંબર આપી શકીએ છીએ, બરાબર. પણ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એને ઓછામાં ઓછો નંબર આવે એ રીતે આપણે ગોઠવીએ છીએ. તો અહીંયાથી આપણે શરૂ કરીએ તો ત્રીજો નંબર આવે, અહીંયાથી શરૂ કરીએ તો પહેલો નંબર આવે. એટલે અહીંયા આ હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એને પહેલો નંબર આપી અને 1-ક્લોરોપ્રોપેન આ રીતે આપણે આપીશું. તો આ એનું IUPAC નામ છે. આપણે બંને નામ યાદ રાખવાના છે. તો આ રીતે ત્યારબાદ જુઓ, આ પ્રાથમિક છે. પહેલાં તો આપણે એ જ જોવાનું, બરાબર. આ કાર્બન સાથે હેલોજન છે, એની સાથે અન્ય 2 કાર્બન જોડાયેલા છે એટલે દ્વિતીયક, બરાબર. જેટલું શીખેલું છે એ આપણે સાથે લેતું જ જવાનું, દ્વિતીયક છે. પછી અહીંયા શાખા પડે છે. શાખામાં એક શાખા પડે છે તો એને આપણે આઈસો કહીશું. પણ આઈસોમાં પણ ખાસ યાદ રાખવાનું છે કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર, બરાબર, એ અહીંયા મિથાઇલ જોડાયેલું હોય તો એને આપણે આઈસો કહીએ છીએ. તો અહીંયા આનું નામ આવશે, સામાન્ય નામ આવશે આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ. IUPAC નામ લખવું હોય તો આપણે આને પહેલો નંબર અથવા તો આને પહેલો નંબર કોઈ પણને આપીશું. લાંબી શૃંખલા બનવી જોઈએ. તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો એટલે બીજા કાર્બન ઉપર ક્લોરીન જોડાયેલો છે તો આપણે એને કહીશું 2-ક્લોરોપ્રોપેન, બરાબર. આ સામાન્ય નામ છે, આ IUPAC નામ છે. આ રીતે આપણે બંને નામ યાદ રાખવાના છે. ચાલો, તો આ દ્વિતીયક પણ કહેવાય છે અને આઈસો પણ કહેવાય છે. તો આ રીતે તમે એ નામ યાદ રાખી શકો છો. એવી રીતે એરિન સંયોજનોમાં પણ તમને આખું કોષ્ટક આપેલું છે, એ તમારે જાતે તૈયાર કરવાનું છે, બરાબર. ત્યારબાદ આપણે ડાય હેલો જે સંયોજનો જોયા હતા એમાં ક્યારેક એવું બને કે એક જ કાર્બન ઉપર હોય બંને, અને ક્યારેક એવું હોય કે અલગ અલગ કાર્બન ઉપર હોય. જુઓ અહીંયા આપણે જોઈએ, બરાબર. એક જ કાર્બન ઉપર બંને હેલોજન કે બંને ક્લોરીન જોડાયેલા છે તો એનું નામ છે આલ્કિલિડીન. આલ્કિલિડીન હેલાઇડ સંયોજનો, અથવા એને જેમિનલ ડાયહેલાઇડ સંયોજનો કહે છે, બરાબર. એલાઇલિક અને આલ્કિલિડીન એમાં ગોટા ન થવા જોઈએ. એલાઇલિક અલગ હતું, અહીંયા આલ્કિલિડીન અથવા જેમિનલ. તમને આ પણ ખાસ પૂછાય છે કે એક જ પ્રકારના હેલોજન સંયોજનો એક જ કાર્બન ઉપર જોડાયેલા હોય તો એને આલ્કિલિડીન પણ કહેવામાં આવે છે અને જેમિનલ ડાયહેલાઇડ પણ કહેવામાં આવે છે. એની સામે પાસેના સાવ પાડોશી બંને સરખા હોય એવા હેલોજન જોડાયેલા હોય તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીએ છીએ. સામાન્ય નામ છે આ જેમિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ એટલે જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર બંને સરખા હેલોજન, બાજુના, દૂર નહીં, પાસેના કાર્બન ઉપર બે સરખા જોડાયેલા હોય તો વિસિનલ, બરાબર. આ ખૂબ અગત્યનું છે. આલ્કિલિડીન પણ કહેવામાં આવે છે અથવા જેમિનલ. દૂર હોય એટલે દૂર નહીં પણ પાસે હોય, એક જ કાર્બન ઉપર નહીં પણ પાસેના પાડોશી કાર્બન ઉપર એક જ સરખા હોય તો આપણે એને વિસિનલ કહીએ છીએ, બરાબર. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. નામકરણ સુધી તમને કોષ્ટક આપેલું છે, જુઓ. કોષ્ટક 10.1 તમારે લખી લેવાનું છે. ત્યારબાદ કોયડો 10.1, કોયડો 10.2,
લખાણ સંબંધિત પ્રશ્નો 10.1 એટલું તમારે લખી લેવાનું છે. અને સ્વાધ્યાયમાં પણ IUPAC નામ આપો અથવા તો બંધારણીય સૂત્ર આપો એ હોય તો એ તમારે કરતું જવાનું છે, જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો મને પૂછી શકો છો, બરાબર. આપણી પાસે હવે આમાં તો એવું થાય ને કે હું તમને કેવી રીતે લખવા આપું, આટલું તમે કરો, પછી નેક્સ્ટમાં હું તમને બંધારણીય સૂત્ર આપીશ, તમારે IUPAC નામ લખવાના. અહીંયા સામે હોય તો ફટાફટ આપણે કરતા જઈએ કે ભાઈ હું લખું અને તમે જવાબ આપતા જાઓ. પણ અહીંયા ઓનલાઈનને લીધે આપણું થોડું લિમિટેશન આવી જાય છે, તો તમે થોડો તમારી રીતે પણ પ્રયત્ન ચાલુ રાખજો એટલે આવડી જશે, બરાબર. અઘરું નથી કાંઈ પણ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન 10, 11, 12, 13 એ ખૂબ અગત્યના અને ઇઝી છે, બરાબર. થોડી મહેનત કરશો એટલે એ તમને સરળતાથી યાદ રહી જશે. કોઈ જ બાબત જે છે એ અઘરી નથી. અને આ જે છે એ આમ રોકડિયા માર્ક્સ જે છે એ આપણને મળે એવો પોર્શન છે, તો એ ખૂબ અગત્યનો છે. એટલે તૈયારી સાથે સાથે કરજો. થેન્ક યુ.